સંત તુકારામજી મહારાજ ભક્તિની અમર કથા. મહારાષ્ટ્રની ભૂમિ જ્યાં સંતોના પગલે પગલે ભક્તિની સુગંધ ફેલાયેલી છે. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ જેવા સંતોની કથા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. આવી જ એક પવિત્ર ભૂમિ પુણે જિલ્લાનું દેહુ ગામ. 17મી સદીની શરૂઆતમાં આ ગામના દરેક ખૂણામાં એક અદ્ભુત શાંતિ છવાયેલી હતી. એ ગામમાં બોલ્હોબા મોરે નામના એક વાણિયા રહેતા હતા. તેઓ ભલે વેપાર ધંધો કરતા, પણ તેમનું મન હંમેશા ધર્મ અને સત્કાર્યોમાં લાગેલું રહેતું. તેમની પત્ની કાંતાબાઈ પણ સ્વભાવે અત્યંત સાત્વિક અને ધાર્મિક હતા. એક શુભ દિવસે તેમના ઘરે એક બાળકે જન્મ લીધો, જેનું નામ તુકારામ રાખવામાં આવ્યું. બાળપણ, ભક્તિના બીજ. નાનપણથી જ તુકારામ બીજા બાળકોથી અલગ હતા. જ્યાં બીજા બાળકો રમતમાં વ્યસ્ત રહેતા, ત્યાં બાળ તુકારામ મંદિરમાં કે સંતોના સંગમાં બેસી જતા. જ્યારે ગામમાં હરિભક્તો ભજન કીર્તન કરતા, ત્યારે આ નાનો બાળક પણ વિઠ્ઠલના નામમાં એટલો લીન થઈ જતો કે જાણે એ પોતે જ એક ભજન બની ગયો હોય. એમના ચહેરા પર હંમેશા એક અલૌકિક તેજ જોવા મળતું. સંઘર્ષની વાસ્તવિકતા. પરંતુ ભાગ્યની કસોટી થવાની હતી. હજી તો બાળપણ જ પૂરું થયું નહોતું, ત્યાં માતા પિતા બંનેનું અવસાન થયું. આખું ઘર અને પરિવારની જવાબદારી તુકારામના માથે આવી પડી. તેમણે વેપાર હાથ ધર્યો, પણ નસીબે સાથ ન આપ્યો. એક પછી એક નુકસાન થવા લાગ્યું. એક બાજુ ગરીબી અને બીજી બાજુ દુકાળનો માર. ખાવા માટે પણ મુશ્કેલી પડવા લાગી. આ બધા દુઃખો વચ્ચે પણ તુકારામનું મન ડગ્યું નહીં. તેમણે દુન્યવી વસ્તુઓ પરથી આશા છોડી દીધી અને તેમનું મન સંપૂર્ણપણે ભગવાન પાંડુરંગ વિઠ્ઠલ તરફ વળ્યું. તેમનું હૃદય સતત એક જ પ્રાર્થના કરતું રહ્યું, હે વિઠ્ઠલા, તારા નામ સિવાય મારે બીજું કંઈ જ નથી જોઈતું. ભક્તિનો માર્ગ અને અભંગની રચના. એક સાંજે તુકારામ દેહુની ઇન્દ્રાયણી નદીના કિનારે બેઠા હતા. જીવનના દુઃખોનો ભાર સહન ન થતા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ જ ક્ષણે તેમના મનમાંથી એક વેદનાસ્પર પોકાર નીકળ્યો, હે પાંડુરંગ, હવે તું જ મારો આધાર છે. આ સંસારની ચિંતા હું સહન કરી શકતો નથી. તે દિવસથી તુકારામનું જીવન સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું. તેમણે પૈસા, વેપાર કે ધંધાની ચિંતા છોડી દીધી. તેમનું એક જ કામ હતું, માઇનસ ભગવાનનું નામ લેવું અને તેના ગુણગાન ગાવા. તેમના ભક્તિભાવને શબ્દોમાં ઢાળીને તેઓ અભંગની રચના કરવા લાગ્યા. આ અભંગોની ભાષા ભલે સરળ હતી, પણ તેનો અર્થ અત્યંત ગહન હતો. તેમાં ભગવાન પ્રત્યેની અસીમ શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણ છલકતું હતું. તુકારામ કહેતા, તુક મણે માઝે કાંઈ જ નાહી, સર્વ કાય વિઠ્ઠલાચે આહે. તુકારામ કહે છે કે મારું કંઈ નથી, બધું જ વિઠ્ઠલનું છે. ધીમે ધીમે તેમની કીર્તન મંડળી મોટી થવા લાગી અને લોકો દૂર દૂરથી તેમના કીર્તન સાંભળવા આવવા લાગ્યા. સંસાર અને સામાજિક ક્રાંતિ. તુકારામજીની પત્ની જીજાબાઈ ઘરની જવાબદારીઓ અને ગરીબીથી ઘણીવાર દુઃખી થતી. તેઓ તુકારામને કહેતી, તમે હંમેશા ભજન કીર્તનમાં મગ્ન રહો છો, ઘરનું કામ કોણ સંભાળશે? તુકારામજી શાંતિથી જવાબ આપતા, જીજા, બધું પાંડુરંગ સંભાળશે. આપણે તો બસ તેનું નામ જપવું, એ જ સાચો આધાર છે. સમય જતાં જીજાબાઈ પણ તેમના ભક્તિ માર્ગને સમજવા લાગી અને તેમને ટેકો આપવા લાગી. તુકારામની વાણી ફક્ત ભક્તિ સુધી સીમિત નહોતી. તેમણે સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસ, જાતિભેદ અને દંભી પાખંડ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભક્તિમાં કોઈ ઊંચ નીચ, જાતિ-પાતિનો ભેદ નથી. સાચો ભક્ત તો તે છે જેનું હૃદય દયા અને પ્રેમથી ભરેલું હોય. તેમની વાણીથી ગરીબ અને અશિક્ષિત લોકોને ભક્તિનો માર્ગ મળ્યો. ચમત્કાર અને વારી પરંપરા. એકવાર કેટલાક અહંકારી પંડિતોએ તુકારામજીના અભંગોનો ઉપહાસ કર્યો. તેમણે કહ્યું કે એક અશિક્ષિત માણસના શબ્દોનું કોઈ મૂલ્ય નથી અને તેમના અભંગ લખેલા કાગળોને ઇન્દ્રાયણી નદીમાં ફેંકી દીધા. તુકારામજી દુઃખી થયા, પણ તેમણે ભગવાનને પ્રાર્થના કરી, હે વિઠ્ઠલ, આ મારા શબ્દો નથી, આ તો તારા શબ્દો છે. તું જ તેનું રક્ષણ કરજે. ચમત્કાર થયો. અભંગો પાણીમાં ડૂબ્યા નહીં, પણ તરતા તરતા પાછા કિનારે આવી ગયા. આ ઘટનાથી સૌને ખાતરી થઈ કે તુકારામની વાણી દૈવી છે. તુકારામજી પંઢરપુરની વારીના પ્રણેતા બન્યા. દર વર્ષે હજારો ભક્તો તેમની સાથે વિઠ્ઠલ વિઠ્ઠલ ના નાદ સાથે પંઢરપુર તરફ ચાલી નીકળતા. આ પરંપરા આજે પણ જીવંત છે અને લાખો લોકો દર વર્ષે દેહુ પંઢરપુર વારીમાં જોડાય છે. વૈકુંઠ ગમન, ભક્તિનો અંતિમ પડાવ. તુકારામજીના જીવનનો અંત પણ એક દિવ્ય કથા બની ગયો. કહેવાય છે કે ભગવાન પાંડુરંગે પોતે તેમને લેવા માટે
વૈકુંઠથી વિમાન મોકલ્યું. હજારો ભક્તોની હાજરીમાં તુકારામજી તે વિમાનમાં બેસીને આકાશ તરફ ઉડી ગયા. આ દ્રશ્ય જોઈને સૌ ભક્તો પોકારી ઉઠ્યા, અમારા સંત સીધા વિઠ્ઠલના ધામમાં જઈ રહ્યા છે. સંત તુકારામજીએ પોતાના જીવનથી સાબિત કર્યું કે ભક્તિનો માર્ગ દુઃખો અને સંઘર્ષથી મુક્તિ આપે છે. તેમની અભંગ વાણી આજે પણ દરેક ગુજરાતી અને ભારતીય હૃદયમાં ભક્તિની અમર જ્યોત પ્રગટાવતી રહે છે.